નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં એક આવારા પશુની ચપેટમાં આવવાથી એક નિવૃત્ત શિક્ષકનું દુઃખદ અવસાન થયું છે। મળતી માહિતી મુજબ મધ્યવયસ્ક આ વ્યક્તિ ઈદની નમાજ અદા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક એક આવારા પશુ તેમના પર ચડી આવ્યું, જેના કારણે તેમના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું। ઈદના દિવસે બનેલી આ દુર્ઘટનાએ ઘાંચી સમુદાયમાં શોકનું વાતાવરણ સર્જી દીધું છે। નોંધનીય છે કે આવારા પશુઓના મુદ્દે ઉચ્ચ ન્યાયાલયના આદેશો હોવા છતાં પ્રશાસનની બેદરકારી સામે આવી છે। મૃતકના પરિવારે પશુ માલિક સામે કડક કાર્યવાહી કરવાની અને નગર પ્રશાસન દ્વારા કેસ દાખલ કરવાની માંગ કરી છે। આજે રાજ્યમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે અને હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લા ખાસ કરીને અસરગ્રસ્ત રહેશે। આ ઉપરાંત મહેસાણા, કચ્છ અને દીવ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે। અમદાવાદના 1200 બેડવાળા સિવિલ હોસ્પિટલમાં પરમિટ જારી કરવા અને તેના નવીનીકરણમાં ગડબડીનો એક કૌભાંડ સામે આવ્યો છે। ઓનલાઈન ચૂકવણી પ્રણાલી હોવા છતાં કર્મચારીઓએ 9 પરમિટોની રકમ રોકડમાં લીધી અને તેને સરકારી ખાતામાં જમા કરાવી નથી। અનિયમિતતાઓની જાણ થતાં સિવિલ વિભાગના 3 કર્મચારીઓ મથુરામાં ગૌરક્ષક ચંદ્રશેખરને ગાડીથી કચડી નાખનાર યુવકના મૃત્યુ બાદ ફરસાવલ બાબાની હત્યાને લઈને તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ છે। હજારો રોષે ભરાયેલા લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી કોલકાતા રાજમાર્ગ પર ઉતરી આવ્યા, જેના કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો। પોલીસે શાંતિપૂર્વક લોકોની ફરિયાદો સાંભળવાની કોશિશ કરી, પરંતુ વિવાદ વધતા પ્રદર્શનકારોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો। બાબુલમાં થયેલી અથડામણમાં અનેક પોલીસકર્મીઓ અને પ્રદર્શનકારો ઘાયલ થયા। સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે આંસુ ગેસ ગોળા છોડ્યા અને કડક કાર્યવાહી કરી। બોટાદના બરવારામાં આવેલ એક ફટાકડા કારખાનામાં ભયાનક અકસ્માત થયો છે। બેલા અને ટિમ્બલા ગામ વચ્ચે આવેલા આ કારખાનામાં કાચા માલમાં આગ લાગી અને એક જોરદાર વિસ્ફોટ થયો। આ વિસ્ફોટમાં કારખાનાના માલિક સહિત 3 લોકો ઘાયલ થયા। એક મજૂરનું સ્થળ પર જ મોત થયું, જ્યારે 2 ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। શાહજહાંપુરમાં મોક્ષધામ રેલવે ક્રોસિંગ પર એક કિશોર હેડફોન લગફોન લગાવીને સ્કેટિંગ કરતો બંધ ફાટક પાર કરી ગયો, જ્યારે ટ્રેન નજીક આવી રહી હતી। આ જોખમી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કોઈની વાત સાંભળી નહીં। જીઆરપીએ કિશોરની ઓળખ કરી તેના પિતા પાસેથી લેખિત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ દિવસે ને દિવસે વધુ ભયાનક બનતો જઈ રહ્યો છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના અવસાન પર ભારતે સમયસર શોક સંદેશ પાઠવવો જોઈએ હતો। પાકિસ્તાનના એક ખેડૂતે 2022ની વિનાશકારી પૂર માટે 2 જર્મન કંપનીઓ RWE અને હાઇડેલબર્ગ મટીરીયલ સામે કેસ દાખલ કર્યો છે। ખેડૂત ઇનાયતુલ્લા લઘારીનો આરોપ છે કે આ કંપનીઓના ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનથી પૂર આવવામાં યોગદાન મળ્યું હતું। વૈશ્વિક તેલ અને ગેસ બજાર ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની વિશ્વની તેલ અને ગેસ પુરવઠા પર ગંભીર અસર પડી છે। એજન્સીના વડા અનુસાર હાલની સ્થિતિ સામાન્ય થવામાં લગભગ 6 મહિના લાગી શકે છે। હાલમાં વિશ્વની કુલ તેલ અને ગેસ પુરવઠાનો લગભગ 20% હિસ્સો બંધ છે અને યુદ્ધના કારણે રિફાઇનરીઓને નુકસાન થયું છે। એજન્સીએ જણાવ્યું છે કે પુરવઠો ફરી શરૂ થવામાં સમય લાગશે અને જો સંકટ લાંબા સમય સુધી ચાલશે તો તેની અસર વૈશ્વિક જીડીપી પર પણ પડી શકે છે।
વાવથી થારદ વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન હવામાં ફાયરિંગનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એસઓજી ટીમે હવામાં ફાયરિંગ કરનાર 2 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી છે. આ આરોપીઓએ ફાયરિંગનો વિડીયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. તપાસમાં ખુલ્યું છે કે આ ફાયરિંગ કંપનીના સુરક્ષા અધિકારીના જન્મદિવસના પ્રસંગે કરવામાં આવી હતી. આ મામલે ટીવી 9ની રિપોર્ટ પ્રકાશિત થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઈદની નમાજ બાદ અમદાવાદની જામા મસ્જિદ બહાર એક વિવાદાસ્પદ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન AIMIMના પદાધિકારીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે તખ્તીઓ બતાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાક્રમ દરમિયાન કેટલાક AIMIM કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જલેશ્વર વિસ્તારમાં 2 જૂથો વચ્ચે અચાનક થયેલી ઝપાઝપી બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. અજાણ્યા કારણોસર બંને જૂથોએ એકબીજા પર લાઠી, દંડા અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો, જેના કારણે થોડા સમય માટે આખો વિસ્તાર યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયો. આ ઘટનાના પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભયનું માહોલ છવાઈ ગયો. ઝપાઝપીમાં 3 યુવાનો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળે છે કે આ ઘટના 3 દિવસ પહેલા બની હતી અને તેના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાં સામેલ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરોની એન્ટ્રી વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે ટૂંક સમયમાં QR કોડ આધારિત એન્ટ્રી મેનેજમેન્ટ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થા કેટલીક હદ સુધી મેટ્રો સ્ટેશનો જેવી હશે, જેના દ્વારા સ્ટેશન પર માત્ર ચકાસાયેલા મુસાફરોને જ પ્રવેશ મળશે. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં AI આધારિત દેખરેખ વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. એલપીજીની અછત વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર 2 વધુ ભારતીય ગેસ ટેન્કર પાઇન ગેસ અને જગવસંત ટૂંક સમયમાં હોર્મુઝ જલડમરુ પાર કરવા જઈ રહ્યા છે. બંને ટેન્કર શારજાહ નજીકથી રવાના થશે. પાઇન ગેસને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અને જગવસંતને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર્ટર કરવામાં આવ્યા છે. સમુદ્રી ટ્રાફિક ડેટા આધારે કરવામાં આવેલા દાવાઓ વચ્ચે એવું પણ જાણવા મળ્યું છે કે લગભગ 22 ભારતીય જહાજો હાલ હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ જહાજોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી એલપીજી પુરવઠામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ દિવસે ને દિવસે વધુ ભયાનક બનતો જઈ રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલના ભયંકર હુમલાઓથી ધધકતા મોરચા પર ઈરાન પણ ઇઝરાયેલ અને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર પ્રત્યાઘાત કરી રહ્યું છે. મિસાઇલો અને ડ્રોનની ગર્જના વચ્ચે આ સંઘર્ષ હવે તેના 22મા દિવસે પ્રવેશી ગયો છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે જસદણ અમદાવાદ રાજ્યમાર્ગ પર એક ભયાનક અકસ્માતનો ખુલાસો થયો છે. આ અકસ્માત બ્રેઝા કાર અને તેજ ગતિએ આવી રહેલા ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરના કારણે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સીધી ટ્રકના આગળના ભાગ સાથે અથડાઈ ગઈ, જેના કારણે કારનો આગળનો ભાગ. આજે રાજ્યમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે અને હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લા ખાસ કરીને અસરગ્રસ્ત રહેશે. આ ઉપરાંત મહેસાણા, કચ્છ અને દીવ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદના 1200 બેડવાળા સિવિલ હોસ્પિટલમાં પરમિટ જારી કરવા અને તેના નવીનીકરણમાં ગડબડીનો એક કૌભાંડ સામે આવ્યો છે. ઓનલાઈન ચૂકવણી પ્રણાલી હોવા છતાં કર્મચારીઓએ 9 પરમિટોની રકમ રોકડમાં લીધી અને તેને સરકારી ખાતામાં જમા કરાવી નથી. અનિયમિતતાઓની જાણ થતાં સિવિલ વિભાગના 3 કર્મચારીઓ. મથુરામાં ગૌરક્ષક ચંદ્રશેખરને ગાડીથી કચડી નાખનાર યુવકના મૃત્યુ બાદ ફરસાવલ બાબાની હત્યાને લઈને તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ છે. હજારો રોષે ભરાયેલા લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે દિલ્હી કોલકાતા રાજમાર્ગ પર ઉતરી આવ્યા, જેના કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો. પોલીસે શાંતિપૂર્વક લોકોની ફરિયાદો સાંભળવાની કોશિશ કરી, પરંતુ વિવાદ વધતા પ્રદર્શનકારોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. બાબુલમાં થયેલી અથડામણમાં અનેક પોલીસકર્મીઓ અને પ્રદર્શનકારો ઘાયલ થયા. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે આંસુ ગેસના ગોળા છોડ્યા અને કડક કાર્યવાહી કરી.
બોટાદના બરવારામાં આવેલ એક ફટાકડા કારખાનામાં ભયાનક અકસ્માત થયો છે. બેલા અને ટિમ્બલા ગામ વચ્ચે આવેલા આ કારખાનામાં કાચા માલમાં આગ લાગી અને એક જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં કારખાનાના માલિક સહિત 3 લોકો ઘાયલ થયા. એક મજૂરનું સ્થળ પર જ મોત થયું, જ્યારે 2 ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. શાહજહાંપુરમાં મોક્ષધામ રેલવે ક્રોસિંગ પર એક કિશોર હેડફોન લગફોન લગાવીને સ્કેટિંગ કરતો બંધ ફાટક પાર કરી ગયો, જ્યારે ટ્રેન નજીક આવી રહી હતી. આ જોખમી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કોઈની વાત સાંભળી નહીં. જીઆરપીએ કિશોરની ઓળખ કરી તેના પિતા પાસેથી લેખિત. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ દિવસે ને દિવસે વધુ ભયાનક બનતો જઈ રહ્યો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના અવસાન પર ભારતે સમયસર શોક સંદેશ પાઠવવો જોઈએ હતો. પાકિસ્તાનના એક ખેડૂતે 2022ની વિનાશકારી પૂર માટે 2 જર્મન કંપનીઓ RWE અને હાઇડેલબર્ગ મટીરીયલ સામે કેસ દાખલ કર્યો છે. ખેડૂત ઇનાયતુલ્લા લઘારીનો આરોપ છે કે આ કંપનીઓના ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનથી પૂર આવવામાં યોગદાન મળ્યું હતું. વૈશ્વિક તેલ અને ગેસ બજાર ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની વિશ્વની તેલ અને ગેસ પુરવઠા પર ગંભીર અસર પડી છે. એજન્સીના વડા અનુસાર હાલની સ્થિતિ સામાન્ય થવામાં લગભગ 6 મહિના લાગી શકે છે. હાલમાં વિશ્વની કુલ તેલ અને ગેસ પુરવઠાનો લગભગ 20% હિસ્સો બંધ છે અને યુદ્ધના કારણે રિફાઇનરીઓને નુકસાન થયું છે. એજન્સીએ જણાવ્યું છે કે પુરવઠો ફરી શરૂ થવામાં સમય લાગશે અને જો સંકટ લાંબા સમય સુધી ચાલશે તો તેની અસર વૈશ્વિક જીડીપી પર પણ પડી શકે છે. વાવથી થારદ વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન હવામાં ફાયરિંગનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એસઓજી ટીમે હવામાં ફાયરિંગ કરનાર 2 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશના રહેવાસી છે. આ આરોપીઓએ ફાયરિંગનો વિડીયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. તપાસમાં ખુલ્યું છે કે આ ફાયરિંગ કંપનીના સુરક્ષા અધિકારીના જન્મદિવસના પ્રસંગે કરવામાં આવી હતી. આ મામલે TV 9ની રિપોર્ટ પ્રકાશિત થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઈદની નમાજ બાદ અમદાવાદની જામા મસ્જિદ બહાર એક વિવાદાસ્પદ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન AIMIMના પદાધિકારીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે તખ્તીઓ બતાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાક્રમ દરમિયાન કેટલાક AIMIM કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જલેશ્વર વિસ્તારમાં 2 જૂથો વચ્ચે અચાનક થયેલી ઝપાઝપી બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ છે. અજાણ્યા કારણોસર બંને જૂથોએ એકબીજા પર લાઠી, દંડા અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો, જેના કારણે થોડા સમય માટે આખો વિસ્તાર યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયો. આ ઘટનાના પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભયનું માહોલ છવાઈ ગયો. ઝપાઝપીમાં 3 યુવાનો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળે છે કે આ ઘટના 3 દિવસ પહેલા બની હતી અને તેના વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે અને સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાં સામેલ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરોની એન્ટ્રી વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે ટૂંક સમયમાં QR કોડ આધારિત એન્ટ્રી મેનેજમેન્ટ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થા કેટલીક હદ સુધી મેટ્રો સ્ટેશનો જેવી હશે, જેના દ્વારા સ્ટેશન પર માત્ર ચકાસાયેલા મુસાફરોને જ પ્રવેશ મળશે. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં AI આધારિત દેખરેખ વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે. એલપીજીની અછત વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર 2 વધુ ભારતીય ગેસ ટેન્કર પાઇન ગેસ અને જગવસંત ટૂંક સમયમાં હોર્મુઝ જલડમરુ પાર કરવા જઈ રહ્યા છે. બંને ટેન્કર શારજાહ નજીકથી રવાના થશે. પાઇન ગેસને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અને જગવસંતને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર્ટર કરવામાં આવ્યા છે. સમુદ્રી ટ્રાફિક ડેટા આધારે કરવામાં આવેલા દાવાઓ વચ્ચે એવું પણ જાણવા મળ્યું છે કે લગભગ 22 ભારતીય જહાજો હાલ હોર્મુઝની ખાડીમાં ફસાયેલા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ જહાજોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી એલપીજી પુરવઠામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ દિવસે ને દિવસે વધુ ભયાનક બનતો જઈ રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલના ભયંકર હુમલાઓથી ધધકતા મોરદકતા મોરચા પર ઈરાન પણ ઇઝરાયેલ અને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર પ્રત્યાઘાત કરી રહ્યું છે. મિસાઇલો અને ડ્રોનની ગર્જના વચ્ચે આ સંઘર્ષ હવે તેના 22મા દિવસે પ્રવેશી ગયો છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે જસદણ અમદાવાદ રાજ્યમાર્ગ પર એક ભયાનક અકસ્માતનો ખુલાસો થયો છે. આ અકસ્માત બ્રેઝા કાર અને તેજ ગતિએ આવી રહેલા ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરના કારણે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સીધી ટ્રકના આગળના ભાગ સાથે અથડાઈ ગઈ, જેના કારણે કારનો આગળનો ભાગ